વડોદરાના માણેજા વિસ્તારની પોદર વર્લ્ડ સ્કૂલને ચોથા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ લેવા બદલ ડીઈઓ કચેરીએ 10,000નો દંડ ફટકાર્યો છે। મળતી વિગતો પ્રમાણે આ સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે ગયેલા વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સને ફરિયાદ કરી હતી। એ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓલ કહી શકાય કે ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા આ ફરિયાદની તપાસ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી દ્વારા ડીઈઓ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી। ડીઈઓ મહેશ પાંડેના કહેવા પ્રમાણે સ્કૂલે પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા લેવાની કાર્યવાહી કરી હતી, જેના પગલે વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સની ફરિયાદ કરી હતી। આ મામલાની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। એનસીપીસીઆર દ્વારા પત્ર આવતા જે અંગે અત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલ હતા અને તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે। તો એ અન્વયે આરટી એક્ટ કલમનો એમાં ભંગ 13 અને 15નો ભંગ થતો એવો જણાય છે। આમ આ બાબતે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે। ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય એ કોઈ પણ પ્રકારના વાલી કે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે, એમને માનસિક હેરાન પરેશાન પણ ન કરી શકે। આ બાબતને ધ્યાનમાં લઈને એમને આ પ્રકારની કાર્યવાહી એમના ઉપર કરેલ છે। મોટા ભાગની સ્કૂલોની અંદર જ્યારે પ્રવેશ આપવાનો થાય છે ત્યારે આ લોકો ફોર્મ ભરાઈને એક્ઝામ લેતા જ હોય છે અને દરેકને આ રીતે ઇન્ટરવ્યૂ લેતા જ હોય છે। શું કહેશો તમે? આવી કોઈ જો કોઈ વાલીઓ ખુલીને આવશે અને અમને પણ જણાશે તો નિશ્ચિત સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય નિયમ અનુસાર, સરકારશ્રીના નિયમ અનુસાર તેની માન્યતા રદ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। પોદર સ્કૂલના કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? પોદર સ્કૂલને 10,000નો દંડ અત્યારે ફટકારવામાં આવ્યો છે। અને બીજા કોઈ પગલાં ભર્યા એની સામે? એની સામે એ ઉપરાંત હવે કોઈ બીજી અનિયમિતતા જણાશે તો નિયમો અનુસાર પગલાં લઈશું।